બધા મિત્રોને મારા પ્રણામ. નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો અમે હે ને આ રૂમની અંદર એક દિવસ એટલે આમ તો દિવસ તો ફરવામાં કાઢ્યો, પણ એક રાત અહીંયા અમે સૂતા હતા. તો આ રીતનો એક રૂમ હતો અને સામે એક રૂમ હતો, તો તેમાં પણ એક બીજું ફેમિલી હતું. અને અત્યારે અમે હે ને હવે જઈએ છીએ હવે બીજી જગ્યાએ વૃંદાવનમાં. હા, પ્રણામ બધાને, પ્રણામ. અમે હવે બહાર આવી ગયા છીએ અને મથુરા સ્ટેશનની બાજુમાં જ આ જગ્યાએ અમે રોકાણા હતા. અને બીજો માળે અમે રોકાણા હતા. આ રીતનું આખું મકાન છે અને બાજુમાં દુકાન છે, તેની જ આ બિલ્ડિંગ છે આખી. અને આ તેમનું જ છે આખો. હા, માતૃછાયા ધામ છે. સ્ટેશનની બાજુમાં જ એક્ઝેક્ટ પડે. હવે અમે રિક્ષાની વાટે ઊભા છે, રિક્ષા આવી જાય મથુરા સ્ટેશન એટલે અમે જઈએ. રિક્ષા આ મળી જાય ને એટલે સીધા વૃંદાવન. રિક્ષા આવી ગઈ છે. 1 2 3 4 5 40 રૂપિયા કીધા છે અમને ભાડું એક વ્યક્તિનો. કેમ છે અમેશભાઈ? ઠંડી લાગે ને બહુ? ખિસ્સામાં હાથ નાખી દીધા. આ મહારાજા અગ્રસેન આશ્રમ છે, પરિક્રમા કરે છે જો અહીંયા બધા ભક્તજન. અને અહીંયા અમારે છે ને રોકાવાનું છે આ જગ્યાએ, પણ હવે અગ્રસેન આશ્રમનું આ બોર્ડ છે. અહીંયા જગ્યા હશે તો રોકાશું, નકર અમે બીજા આશ્રમે જશું. હવે બીજો કઈ જગ્યાએ મળી કાંઈ નક્કી નથી. કૃષ્ણ પ્રણામી મંદિરે પણ જઈ શકીએ અમે. તો મિત્રો અમે જ્યાં અગ્રસેન આશ્રમ હતું ને ત્યાં તો ન મળી રૂમ, પણ આ જગ્યાએ એની અંદર થોડીક ગલીમાં છે ને અમને રૂમ મળી ગઈ. અને આ રૂમ છે અંદર મસ્ત, તમે જોઈ શકો. સામેની રૂમ છે ને તે અમને મળી છે. અને એ એક રૂમ છે સામેની, આ સામેની રૂમ છે. અને એક છે ને અહીંયા બાજુમાં રૂમ છે સાઈડમાં, તો ત્યાં અમને એક રૂમ મળી ગઈ છે. અને અહીંથી આ નજારો સારો છે એકદમ, તમે જુઓ. ગાર્ડન એ મને એવું લાગે ઇસ્કોલ મંદિરનું મંદિર છે આ. હવે તમે નીચે ફરવા માટે જાય છે બધું મંદિર, બધી તૈયારી કરીને પછી જોઈ ત્યાં કયા સ્થળ છે એકદમ. આ વૃંદાવનની ગલી તમે જોઈ લો. મારા મમ્મીની ચાલ્યા આવે છે. તો સામે મારા ભાઈ. કેમ છે મહેશભાઈ? મજામાં ભાઈ. ગલીઓમાં આટા મારી છે, ગંદકી બહુ છે ને. આ ગલીઓ તમે જોવો અને અહીંની ગંદકી જોવો તમે જોવો. બહુ ગંદકી. આ જ્યાં જો અહીંયા નકરી ગટર જ છે, ખુલ્લી ગટરો. આ કહેવામાં તો વૃંદાવન આવે આમ ધામ, પણ એ પ્રકારની ચોખ્ખાઈ નથી એકદમ, જેવી જોઈને તેવી. અને ફરતા બધા એને પાછળ તમે જો ચાલી આવે છે ધીમે ધીમે કરીને એકદમ. અને અહીંયા મંકીભાઈ બેઠા છે. આ રીતની ગલી છે બધી. હેલો એ મંકીનું બચ્ચું છે. હેલો. જેમ આ વૃંદાવનની ગલી તમે જુઓ મિત્ર. આ ત્રણ પ્રકારના શોપ છે. આવી રિક્ષાઓ ચાલે છે અહીંયા. અને અહીંયા મારા પપ્પાને એ બધા આવે છે ગલીમાંથી. કેમ થયું? મજા આવી હાલવાની કે ગંદકી બહુ છે કે નહીં? બહુ ગંદકી ને. ખુલ્લી ગટર હોય. અહીંયા આ રીતની બાકે બિહારીના દર્શન કરવા માટે બધા લોકો જઈ રહ્યા છે. અને આ તમે સીન નજારો જો. દુકાન છે અહીંયા બધી સભ્યોની. અહીંયા તમે ગંદકી પણ ખૂબ છે.
અહીં જો મિત્રો એટલી બધી ભીડ છે અહીંયા દર્શન કરવા માટે. અહીં ન હોય. જો મિત્રો અમે ગેટ પાસે પહોંચી ગયા છે. એ બધી મીઠાઈની દુકાનો છે. પ્રવેશદ્વાર ગેટ નંબર 3. રાધે રાધે. રાધા કૃષ્ણ ઇસ્કોલ મંદિર. તમે દ્રશ્ય જુઓ, ઇસ્કોલ મંદિરનું દ્રશ્ય. કેટલું મસ્ત છે ઇસ્કોન મંદિર. ફોટો પડતી ભાઈને મજા આવી ગઈ કા મમ્મી? આ બધા ઉતારે. ઇસ્કોલ મંદિરની અંદર ગયા આવ્યા. મસ્ત નજારો હોય, ઝૂમિંગ કરી બતાવું. ઇસ્કોલ મંદિરે સારું. તમે આ નજારો તો જોવો મિત્ર, કેટલો મસ્ત છે એકદમ. મમ્મી અહીંયા આગળ વહી ગયા શૂટિંગમાં. વાહ મસ્ત છે કા નજારો. વાહ ઇસ્કોલ મંદિરની અંદર શ્રી રાધા કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રાધા કૃષ્ણ. બેન વિદેશ ગોરી ગોપાલ વૃંદાવન में આવ્યા છે હવે. અમે આ હોટલમાં જમવા રહ્યા હતા. જમી લીધું અત્યારે અમે. હરે હરે. हरे कृष्णा 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 हरे हरे हरे. અમારે કૃષ્ણ સતણ ફેણીનું વેન કર્યું તો સતણ ફેણી લેવા જાય છે. ગોરી ગોપાલ આશ્રમ છે આ. તમે ફરતું જોઈ લો. અહીંયા બધી પુસ્તકાલય છે ને અમારા કૃષ્ણ છે રમવા હતા ને મીંડવા. તો બધી સામે જમવાની વ્યવસ્થા, સામે જમવાની વ્યવસ્થા છે અને સામે મંદિર છે પણ અત્યારે બંધ છે. અત્યારે જો પાવર વયો ગયો છે એટલે આ ઇન્વર્ટર ઉપર રહી છે એટલે માટે પાવર વયો ગયો છે. અને અહીંયા માળા ને એવું બધું મળે છે પાછળ અંદર.
ગોરી ગોપાલ આશ્રમ है ને ઓલો સામે જો ફોટો લગાવેલો છે તે મહારાજ છે. ઝૂમિંગ કરી બતાવો તો ભાઈ. ગોરી ગોપાલ આશ્રમ છે. અહીંયા બધા છે ને વૃદ્ધ માતાઓ છે અંદર અને એ બધાની સેવા કરે છે ગોરી ગોપાલ આશ્રમની અંદર બધાની. અહીંના જે અનિરુદ્ધાચાર્ય છે ને એ અહીંયા આવવાના છે અને અહીંયા કથા કરશે અહીંયા. ક્યારે કરશે નથી ખબર, પણ અહીંયા આવીને કથા કરે છે. આપણે જે કાયમના માટે વિડીયોમાં જોતા હોય યુટ્યુબની ઉપર, અહીંયા આવીને કથા કરતા હોય અને ફરત તેમના ચિત્ર લગાવેલા છે. કેમેરા કેટલા બધા ગોઠવેલા છે. આપણી પાસે વિવો 4K ફોન છે. તમે ટેન્શન ન લેતા. તમારે ફૂલ રિઝલ્ટ આપશું અમે તમારે. હા, તે જગ્યાએ બેસીને કથા કરે. કોઈ પણના પ્રશ્ન હોય તો પ્રશ્ન કરે, જવાબ આપે સવાલ. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, કાચનું મંદિર અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકશો મિત્ર, પ્રણામી મંદિર આખું કાચનું મંદિર છે. અંદર જઈને બતાવીશ કઈ રીતનું છે મંદિર તે. કેવું મજા આવી બધાને? તો પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, જય કી જય, પ્રણામ. કેવું કઈ આનંદ કેવો થયો બધાને? સરસ થયો ને આનંદ? હવે અહીંયા રહેવાનું મન થાય છે. એક એક માળા લેવી પડશે પણ અહીંયા રહેવામાં. શ્રીરાજ શ્રીરાજ શ્રીરાજ. હું કીધું શ્રી રાજશ્યામાજી, કાચનું મંદિર, વૃંદાવન.
ખાલી અંદર એક ગુફા છે કા ચાલો ફુવારા સારું છે ને ભાઈ મંદિર કેટલો મસ્ત રાજા કૃષ્ણ શ્રી રાધા કૃષ્ણ ગયા ને અંદરનો ઉતારવા જઈએ મમ્મી દેવકી નંદન ઠાકોરજી હા દેવકી નંદન ઠાકોરજી મહારાજ સારું મંદિર બનાવેલું છે એકદમ ઊંચું ઊંચું હલો અમે બધા હવે જઈએ બીજી જગ્યાએ ઉતરીને હવે આ સીન જોવો મિત્રો મહાદેવ વૈષ્ણવ દેવી મંદિર છે અંબાજી આયન શું આવે આ એમ અંબાજી માતા હે માં વૈષ્ણવ દેવી મંદિર ધામ તે અહીંથી હવે હે ને રિક્ષા ભાડું અમે હે ને સાંજ લગીનું જ છે એટલે કે ઝડપથી કે તમે દર્શન કરી નીકળી આવો તો બીજું એકાદું સ્થળ લેવાય તો લઈશું નકર ગાયકા જેવા તેવા દર્શન કરીને અહીંથી જોઈને અને તરત નીકળી જશું અમે લાવ આપણે ધોઈ ગયા ને લા આ એરિયા મમ્મી હાલો 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 ભાઈ આવી ગયા ને હાલો અમે આમ જો અરે મસ્ત હતું અમે જોવો તો ખરા આવડો સિંહ તો કોઈ દી જોયો નતો આંખમાં નથી આવતી અરે વાહ નજારો અરે 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 વૈષ્ણવ માના દર્શન તમે બધા કરો જો એકદમ નજીકથી હનુમાનજી મહારાજ વૈષ્ણવ દેવીનું ધામ છે અંબાજીમાં છે તમે નીચે જો બધા હે ને વ્યક્તિ છે નીચે પડી ન જતા હો ભાઈ આ કેમેરામાં શૂટિંગ ઉતારતા હતા પગથિયા ભૂલાઈ જાય નીચે કાચબો છે હો ભાઈ કેમ મિત્ર તમે જો કાચબો આ બધું ઝરણું પાણીનું સામે ઝરણું છે પગથિયું છે બધા ધ્યાન રાખજો લઈ લે ગુફામાં જવું છે મસ્ત છે ને જગ્યા વૈષ્ણવ દેવી માના દર્શન કરવા જવું છે આપણે ગુફામાં જઈએ હાલો ને હું તો કહું છું હાલો. મસ્ત પ્રણામજી 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 હાલો હે ને
રાધે કૃષ્ણ રાધે. ઓહો રૂપિયા દેતા જાઓ. કબૂતરાઓને સારું થઈ ગયા તો છે મોટું બધું ઘર એમ. એ જોઈ મશીન છે સાફ કરવાનું હો ભાઈ. એ સાફ કરવાનું મશીન છે. ક્યાંય પણ કચરું પડ્યું હોય ઝીણું ઝીણું લઈ ગયા. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત તોર્યો છે ટેટલી આંગળી ઉપર. થોડી થોડી મદદ આપણે કરી આવીએ. હાલો હવે. આ બે તો જો ભાઈ શનિધામ અને ઓલા રાધા કૃષ્ણ ધામ. મહાદેવ દેવો કે દેવ મહાદેવ. શ્રી કૃષ્ણ ભગવાન જો કાલિયા નાગ ઉપર નાથે. હા પપ્પા ફોટા પાડે છે. હે કૃષ્ણ. આ બધા આવે જો અહીંયા નહીં રહેતો જો શાંતિથી. અરે ભાભી સડાઈ તો છે ને? હે સડાઈ તો છે ને? પરિવાર બધું પાછળ રહી ગયું હતું. વિષ્ણુ ભગવાન સૂર્યદેવ એ કોણ છે ભાઈ? શનિદેવ. શનિદેવ હા. સૂર્ય રથ જ છે હું ભાઈ. સૂર્ય રથ છે. સૂર્ય રથ ભગવાન સૂર્ય કા રથ હે. સૂર્ય રથ છે ભાઈ. આ બાજુથી ફોટો પાડ ને તો મસ્ત લાગે. હા જય શનિદેવ. આ શનિદેવ મહારાજનું વાહન. ચલો અંદર પ્રવેશ કરી શૂટિંગ ઉતારવા દેશે તો ઉતારશું, નકર નહીં ઉતારી. નકર બહારથી ને તમે જોઈ લો. ઓકે બંધ છે ભાઈ શૂટિંગ. શૂટિંગ ઉતારવાનું બંધ છે એટલે બંધ કરી દઈએ આપણે. હા મારું ઉતાર શૂટિંગ ઉતારવા જઈએ છે એટલે વાંધો નથી. શનિદેવ મહારાજ તમે જો આખા બ્રહ્માંડ ઉપર હે. આ શનિદેવનું વાહન. મમ્મી જો મમ્મી તો નિરખી જોવે છે. ઉપર કેવું છે કા ગોળ ગોળ. આ ડિઝાઇન સારી છે. શનિદેવે ઘણા બધા પક્ષીઓની સવારી કરી છે ભાઈ. અરે આ શનિદેવ મહારાજ. શનિદેવ મહારાજના દર્શન કરો. ચાલો અહીંથી શૂટિંગ લઈ લે પછી આમ જવાનું છે ભાઈ આપણે. ચાલો ઓલા દરવાજે આપણે જવાનું છે. ઓલા દરવાજે જવાનું છે આપણે. ચાલો અહીંયા વિદ્યા શીખવી હોય તો ખાવા પીવાનું બધું અહીં જમવાનું નાસ્તા પાણી કંઈ પણ કરવું હોય તો અહીંયા છે. આપણે હવે કઈ બાજુ જવાનું છે? આમ 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 કઈ બાજુ જવાનું છે? હે ભાઈ રાધા કૃષ્ણ ધામ. જો અમે બધા અહીંયા વૃંદાવનની ગલીઓમાં ચાલી છે. ગાર્ડન વાળી ગલી છે આ. તમે આમ ફરતું જો મસ્ત મસ્ત ગાર્ડન છે. લીલું લીલું લાઇટોનો શણગાર કરેલો છે. જો પગથિયામાંથી પાણી કેવું ધીમે ધીમે આવે છે. હા અહીંયા બેસીને નાયા હોય તો હાલે છે. હા રાધા કૃષ્ણ મંદિર છે. હા કુંજવન નિકુંજવનમાં ચાલો ફટાફટ ચાલો મોડું થાય. કેમેરો નીચે એમ કીધું.
શિવ ભગવાન. તપસ્યા કરે ભાઈ શિવ ભગવાન. શિવ ભગવાનના દર્શન કરો, પાર્વતીજી માતાના દર્શન કરો, કાર્તિકજી, ગણેશજી, નંદીજી. એક ઋષિ હતા, હું હતા પારમના ભાઈ શિવ. કાયદેસર તું જો એની ક્રિયા. પહેલેથી સૃષ્ટિના કરતા હરતા પહેલાં સૌથી પારમ થઈને ત્યારના પહેલાં એ ઋષિ 3 બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ચિક્કો નાખો હાલે. અરે વાહ, મારા કૃષ્ણ ચિક્કા ઘા કરી દીધા. આવી ગયું. હા, આવી જાય. શિવ ભગવાનનું દ્રશ્ય તમે જુઓ, એકદમ ધીમે ધીમે ઘૂમે છે. આ મમ્મીને માં ઊભા છે. એક શિવ ભગવાનની આંખ, તીસરી આંખ. અહીંયા તમે જુઓ શિવ ભગવાનની તીસરી આંખ. હા, કેને આગળ શૂટિંગમાં ચાલે કાંઈ નથી કહેતા. ત્યાં શિવ પાર્વતી એટલે અર્ધનારેશ્વર કહેવાય છે આપણે. બંને મૂર્તિ ફરે. હા, બીજી મૂર્તિ. ચાલો, શૂટિંગ બહુ ઉતાર્યું આપણે આજે તો. તમે જુઓ મિત્રો, શિવ ભગવાનના દર્શન દેખાડું, તપસ્યા કરે છે. હાલો. લાઇટિંગ રાતે જ જોવા મળે. દિવસે તમને આવતા. એટલે પ્રેમ મંદિરે આપણે એને રાતે જઈશું ને, મજા આવશે નજારો. ચાલો એક વાર આની અંદર આવ્યા છે જતા રહે. હાલો આની અંદર. બસ બસ મેં શ્રી કૃષ્ણ લીલા તમે જો, બાળ લીલા. આપણે પહેલાં આપણે હે ને પરીક્ષા લેતા કે ગ્રંથ પુસ્તક લે છે હાથમાં, વિદ્યા કે તલવાર. એટલે આપણે ખબર પડે ક્ષત્રિય બનશે કે જ્ઞાની એમ. ચાલો આગળ આગળ. શ્રી રાધા કૃષ્ણની, શ્રી રાધે કૃષ્ણ. આવું સારું દ્રશ્ય બાકી રહી ગયા હવે જોવાનું. આ અમે મૂકીને વયા જતા હતા મિત્ર, તો સારું થયું અમે આવ્યા જોવા. શ્રી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મમ્મીનું સીન લઈ લે. જય. આમ બતાવો. રાધે કૃષ્ણ. હાલો હવે. શ્રી રાધે કૃષ્ણ. ચાલો હવે મિત્ર, અમે હવે બહાર નીકળી એક્ઝિટ. શ્રી રાધા કૃષ્ણની મુરલી મન મોહિત કરી ગયા આપણે બધાને. હાલો આમ જાઉં ને. ચાલો મિત્ર, હવે અમે ને એક્ઝિટ કરી છે. સામે રાધા કૃષ્ણ છે મસ્ત. આ એક્ઝિટ થવા માટે, બહાર નીકળવા માટે છે. હવે જઈએ, ચાલો બહાર. મુદ્દે આ બાજુ પણ છે ભાઈ. દૃશ્ય અહીંયા બધા એક નંબર, બહુ મસ્ત છે, એકદમ સુંદર. હાલો એક્ઝિટ હવે. હો, પાછું સીધા હોય ને બહાર જઈને રિક્ષામાં બેસી જવાનું છે. ચાલો હવે.